સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। 31ને લઈને આ હોસ્ટેલમાં દારૂ પાર્ટી ચાલતી હોય તેવું સામે આવ્યું છે। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31ની રાત્રિને દારૂની મહેફિલ ચાલતી હોવાનું સામે આવ્યું હતું। સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી। દારૂના પેક બનાવી રિયર્સની બૂમો પાડીને રૂમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરી હતી। રેડમાં હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા। 6 વિદ્યાર્થીઓ પૈકી 5 ભાગી ગયા, 1 ઝડપાયો હતો। એક વિદ્યાર્થી તો પહેલા માળેથી કૂદી ભાગ્યો હતો। 6 પૈકી 2 યુવકો યુનિવર્સિટી બહારના હતા અને એકને પકડી પોલીસને સોંપ્યો છે। યુનિવર્સિટીએ 4 વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા, જ્યારે હોસ્ટેલના વોર્ડનને મેમો આપવામાં આવ્યો। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર RC ગઢવીએ સમરસ હોસ્ટેલના રૂમ નંબર 106માં રેડ કરી હતી।